હેલો નમસ્કાર મિત્રો, અગાઉના વિડીયોની અંદર આપણે જોયું હતું કે કઈ રીતે આપણે સ્વાધ્યાય 6ના ક્વેશ્ચનો સોલ્વ કરતા હતા. આ વિડીયોની અંદર આપણે જોવાનું છે સ્વાધ્યાય 6.0ના ક્વેશ્ચન નંબર 11 અને 12 નું સોલ્યુશન, કે તેની અંદર પણ આપણે કોઈ કોયડાયુક્ત પ્રશ્ન આપેલા હશે અને તે પ્રશ્નો ઉપરથી આપણે પહેલા અસમતાઓ શોધવાની છે અને અસમતાઓ બનાવી અને પછી એ અસમતાઓને ઉકેલવાની છે કે તે અસમતાઓ સાચી છે કે કેમ. તો સૌથી પહેલાં તમે જ્યારે કોઈ કોયડાયુક્ત પ્રશ્ન આપેલો હોય તો તેને આપણે કઈ રીતે અસમતાઓની મદદથી સોલ્વ કરી શકીએ અને તેનો ઉકેલ મેળવી શકીએ તે આપણે આ વિડીયોની મારફત જોવાનું છે. તો તમે જુઓ વિડીયો સ્વાધ્યાય 6.0ના ક્વેશ્ચન નંબર 11 અને 12 નું સોલ્યુશન, કે જેની અંદર આપણે કોયડાયુક્ત પ્રશ્ન આપેલા છે તે પ્રશ્નના ઉકેલ પરથી આપણે શોધી અને આપવાનું છે કે તે અસમતાઓ સાચી છે કે કેમ. તો તમે જુઓ વિડીયો કે અસમતાઓ કઈ રીતે સોલ્વ થાય છે. હેલો નમસ્કાર મિત્રો, અહીંયા આપણે એક્ઝામ્પલ નંબર 11 આપેલું છે કે એક દ્રાવણનું તાપમાન 68 ડિગ્રી ફેરનહીટ અને 77 ડિગ્રી ફેરનહીટ વચ્ચે રાખવાનું છે. સેલ્સિયસ તથા ફેરનહીટ વચ્ચેનું રૂપાંતર સૂત્ર F = 9π/C+32. સેલ્સિયસમાં તાપમાનનો વિસ્તાર શું છે તે આપણે અહીંયા શોધીને આપવાનું છે. તો સિમ્પલ આપણે દ્રાવણ કેટલું જે તાપમાન આપ્યું છે એ તાપમાન કેટલું આપ્યું છે તો કે 68 ડિગ્રી અને 77 ડિગ્રીની વચ્ચે, બરાબર છે. તો સિમ્પલ આપણે અહીંયા લઈ લઈએ સોલ્યુશનને 68 ડિગ્રી ફેરનહીટ અને 77 ડિગ્રી ફેરનહીટની વચ્ચે રાખવાનું હોય, બરાબર છે. તો 68 F < 77, કે 77 થી નાનું અને 68 થી મોટું આટલું રાખવાનું છે. અને ફેરનહીટનું સૂત્ર શું છે કે 9/C+32, બરાબર છે. હવે એફની કિંમત આપણે અહીંયા અપ્લાય કરી દઈએ, આ પેલા જે સમીશન બન્યું છે એમાં 9/9 અને +32 <77. હવે શું થશે 62 આ તે 32 થશે માઇનસ, અહીંયા 9/5 પ્લસ ઇન્ટુ સી <77 - 32, બરાબર છે. હવે આપણે શું થશે અહીંયા એનો ઉકેલ 68 - 32 તો કેટલા થશે 36 <9/5 ઇન્ટુ સી <77 માંથી 32 ગયા તો 45. હવે તમે જુઓ તો આપણે 5 છે તેને આપણે કેન્સલ કરવાના છે, તો 5/9 એના વડે ગુણાવવો પડશે. એના વડે ગુણાવીએ એટલે અહીંયા સી એમ રહેશે, અહીંયા શું થશે 45 × 5/9, બરાબર છે. તો અહીં જુઓ તો તમને ખબર પડશે 5 × 20, બરાબર છે. 9/36, બરાબર. અહીંયા શું થશે 25. તો સીની કિંમત નાની અને સીની કિંમત મોટી બે આપણને મળે છે તાપમાનનો વધારો, બરાબર છે. તો ફેરનહીટમાંથી આપણે સેલ્સિયસમાં આવી ગયા. આમ ડિગ્રી સેલ્સિયસમાં તાપમાનની આવશ્યક શ્રેણી 20 થી 25 ડિગ્રી સેલ્સિયસ છે, બરાબર છે. એવી જ રીતે અહીંયા એક્ઝામ્પલ નંબર 12 આપેલો છે કે 8% બોરિક એસિડના દ્રાવણને મંદ કરતાં તેમાંથી 2% બોરિક એસિડનું દ્રાવણ ઉમેરવામાં આવે છે. પરિણામે બોરિક એસિડનું મિશ્રણ 4%થી વધુ અને 6%થી ઓછું મળે છે. તો આપણી પાસે 640 લિટર 8%નું દ્રાવણ હોય તો તેમાં કેટલા લિટર 2% સાંદ્રતા ધરાવતું દ્રાવણ ઉમેરવું પડે, બરાબર છે. આપણે અહીંયા એમ કીધું છે કે જે બોરિક એસિડ છે તેની અંદર 2% સાંદ્રતાવાળું દ્રાવણ કેટલું ઉમેરવું પડે કે જેથી કરીને આપણે જે બોરિક એસિડ જે જોઈએ છે મેન ફોર્મમાં તે લાવી શકાય. તો ધારો કે બોરિક એસિડમાં ઉમેરવાનું સોલ્યુશન એ x લિટર આપણે માની લઈએ છીએ કે x લિટર એમાં નાખવું પડે સોલ્યુશન તરીકે, અને કુલ મિશ્રણ કેટલું છે તો 640, બરાબર છે. તો x + 640, કેમ કે ઉમેરવાનું મિશ્રણ છે તેનો પણ સરવાળો થશે એના હારે 640 લિટર હારે. તો આ પરિણામી મિશ્રણ 4%થી વધુ
પરંતુ 6%થી ઓછું, બરાબર છે. ઉપર આપ્યું છે કે 2%થી વધુ હોવું જોઈએ, આપણે 4%થી વધુ હોવું જોઈએ અને 6%થી ઓછું બોરિક એસિડ ઉમેરવાનું થાય હોવું જોઈએ, બરાબર છે. તો અહીંયા શું થશે? 2% એક્સ, બરાબર છે. 1 લીટર આપણે જે સોલ્યુશન છે એ 2% એક્સ પ્લસ 640ના 8% ગ્રેટર દેન એક્સ પ્લસ 640ના 4%. એનાથી આટલું મોટું હોવું જોઈએ. જે એક્સ પ્લસ 640 આપેલું છે આપણું કુલ મિશ્રણ, એના કરતાં આ જે મિશ્રણ આપણે કરીએ છીએ તે એના કરતાં મોટું હોવું જોઈએ. 2% એક્સ પ્લસ 640ના 8% લેસ દેન એક્સ પ્લસ 640ના 6%. 6% વાળું જ્યારે દ્રાવણ આવે ત્યારે એ મોટું ન હોવું જોઈએ, ત્યારે એ દ્રાવણ નાનું પડવું જોઈએ, બરાબર છે. તો 2% એક્સ પ્લસ 640ના 8% ગ્રેટર દેન એક્સ પ્લસ 640ના 4%. હવે આપણે એને એક્ઝામ્પલની મદદથી સમજી લઈએ કે શું એનો એક્સનો જવાબ આવે છે. તો અહીંયા સમેશન આપણે આપી દઈએ. આપણે એક્સ 2% છે તો એને ટકાને એક્સમાં ફેરવવું હોય તો 2/100 થાય. એવી જ રીતે અહીંયા 8 છે તો એને 100 થાય. અહીંયા 640 એનો ગુણ્યા આવી જશે, ગ્રેટર દેન અહીંયા આવી જશે. અહીંયા શું થશે? 4% છે તો 4 ગુણ્યા 100, અહીંયા એક્સ પ્લસ 640 એમનામ. હવે આપણે આને સોલ્વ કરી લઈએ તો સોલ્વ થશે તો શું જવાબ મળશે? 2x પ્લસ 5120, 640 ગુણ્યા 8 કર્યા છે, બરાબર છે. અહીંયાથી 100 કેન્સલ કરી દીધા છે આમાં, એટલે 100 કેન્સલ થઈ ગયા. લસા લઈ અને કેન્સલ કરી દીધા છે આમાં. હવે 5120 માઇનસ 2560 અપોન 4x માઇનસ 2x. તો 5120માંથી 2560 જાય તો વધશે 2260 ગ્રેટર દેન 2x. તો શું વધશે? 1280 ગ્રેટર દેન એક્સ. તો એક્સની કિંમત આપણે મળી ગઈ કે કેનાથી નાની હોવી જોઈએ. 1280થી એક્સની કિંમત નાની હોવી જોઈએ. હવે એવી જ રીતે આપણે બીજું સમીકરણ મળ્યું હતું, 2% એક્સ પ્લસ 640ના 8% લેસ દેન એક્સ પ્લસ 640ના 6%, બરાબર છે. આ જે સમીકરણ મળ્યું હતું તેનું આપણે સોલ્વ કરી લઈએ કે એમાં એક્સની વેલ્યુ શું આવે છે, એટલે એના ઉપરથી આપણે સમીકરણ આપી શકશું કે કેનાથી મોટું હોવું જોઈએ અને કેનાથી નાનું હોવું જોઈએ એક્સની વેલ્યુ. તો અહીંયા 2/100 એક્સ પ્લસ 8/100 640 લેસ દેન 6/100 એક્સ પ્લસ 640. તો અહીંયા શું થશે? 2x પ્લસ 5120. અહીંયા લસા લઈ અને 100ને કેન્સલ કર્યા છે, એ તમને યાદ રહેવું જોઈએ, કેમ કે નકર હું દર વખતે કહીશ તો લાંબુ થશે, પ્રોસેસ એકદમ લેન્ધી થશે. તો 5120 માઇનસ 3840 લેસ દેન 6x માઇનસ 2x, બરાબર છે. 1280 લેસ દેન 4x, બરાબર છે. તો અહીંયા શું થશે? 320 લેસ દેન એક્સ, એટલે એક્સની કિંમત 320થી મોટી હોવી જોઈએ, માટે 320 લેસ દેન એક્સ લેસ દેન 1280. ઉપર આવ્યું હતું આપણે 1280, બરાબર છે. તો આપણે બોરિક એસિડ સોલ્યુશન ના 2% મહાદેવાય 2 લીટરની સંખ્યા જે ઉમેરવાના આવશે તે 320 લીટરથી વધુ, પરંતુ 1280 લીટરથી ઓછી હોવી જોઈએ, બરાબર.